હવાલોથી અને જે લોકો આગેવાનો છે રેલીનું હજુ સુધી નક્કી થઈ નથી. રેલી માટે કોઈ પરમિશન માંગવામાં આવી નથી. જો રેલી પરમિશન માંગવા માટે આવશે એ અંગે આપણે નિર્ણય લેવામાં આવશે. એના માટે મેં કીધું કે ગ્રાઉન્ડમાં સભા છે, જેથી જીએમસીસી ગ્રાઉન્ડની આજુબાજુના વિસ્તાર છે એ વિસ્તારના અમુક રોડ્સ ને આપણે નો વેહિકલ ઝોન તરીકે જાહેર કરીએ છીએ. જેમાં પ્રથમ છે શિવરંજની 4 રસ્તાથી એઈસી 4 રસ્તા, એટલે 132 ફૂટનું આખું જે રિંગ રોડ છે શિવરંજની તે એઈસી સર્કલ સુધી, એ રોડ આપણે નો વેહિકલ ઝોન તરીકે એક જાહેર કરીએ છીએ. નહેરુનગર સર્કલથી દર્પણ સુધી, વિજય 4 રસ્તાથી ડ્રાઇવિંગ રોડ સુધી કે આ દિવસ 25મી તારીખે કોઈ ત્રાસવાદીનો હુમલો થવાનો છે એવો કોઈ ડાયરેક્ટ આપણી પાસે એવી કોઈ ઇનપુટ કે ફીડબેક નથી. પરંતુ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવવાના હોય ત્યારે અમદાવાદ શહેર તરફથી, અમદાવાદ શહેર પોલીસ તરફથી જરૂરી કાળજી રાખવામાં આવે તો એ ખૂબ જરૂરી છે. જરૂરી પગલાઓ લેવામાં આવે એ ખૂબ જરૂરી છે. અને એના માટે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અને આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત થયા હોય અને વ્યવસ્થા ખૂબ વ્યાપ ખૂબ વધારે હોય ત્યારે એટીએસને પણ આપણે સાથે રાખ્યું છે.